स्तोतुं प्रवृत्ता यदनवधिमहानन्दमालक्षदूरात् प्रत्यावर्तन्त सर्ग स्थितिलयमखिल स्यास्य येनामनन्ति स्थाने दिव्येक्षरेयो निवसति सततं नित्यमुक्तानुसक्त सोऽयं कृष्णः कृपालु स्वयमवति निजान् स्वामिनारायणो नः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। अनंत कोटि ब्रह्मांडना अधिपति परात्पर परब्रह्म पुरुषोत्तम नारायण भगवान श्री स्वामिनारायण अक्षरधामમાં વિરાજમાન દિવ્ય દ્રષ્ટિથી આપણું સેવન કરતા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરીએ. પૂજ્યપાદ ગુરુ મહારાજ પરમ પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામી વગેરે સંતોને યાદ કરી અત્રે ઉપસ્થિત એવા પરમ પૂજ્યપાદ ભક્તિવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી, સર્વે સંતો અને વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સંસ્કાર જતન સમારોહના અંતિમ ચરણમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. અત્રેથી સંતોએ ઘણી આપણને વાતો કરી છે સંસ્કાર વિશે. હમણાં ફટાકડા ફૂટતા હતા એ આપણને એમ થયું કે આ પૂર્ણાહુતિના ફટાકડા હશે, પણ આ પૂર્ણાહુતિના નહીં, એક નવી શરૂઆતના ફટાકડા છે. અમદાવાદમાં નવા સંકુલની શરૂઆત થઈ રહી છે. સંસ્કાર જતનના કાર્યને વેગ મળશે એ હેતુથી આ સંસ્થા શરૂ થઈ રહી છે અને આ સંસ્કાર જતન સમારોહ આપણે ઉજવી રહ્યા છીએ. સંસ્કાર વિશે જેમ સંતોએ વાત કરી એમ થોડું હજી આપણે એમાં વિચારીએ કે સંસ્કાર જીવનમાં જ્યારે પડે છે અને પછી જે જીવન ઉર્ધ્વગામી બને છે, ઉર્ધ્વગામી જીવનની અંતિમ યાત્રા પરમાત્માનું શરણ, પરમાત્માની પ્રાપ્તિ હોઈ શકે. આપણે મહારાજ ભગવાન શ્રી સ્વામિનારાયણના શરણાગત છીએ. એમના સુધી પહોંચવું, એમની સેવામાં અખંડ પહોંચવું એ આપણા જીવનનો અંતિમ લક્ષ્ય હોઈ શકે. એટલા માટે આ સંસ્કાર જતન સમારોહની જે શરૂઆત છે એને થોડું સમજીએ કે સંસ્કાર એટલે શું. સંસ્કાર એટલે બહુ સીધી સાદી વ્યાખ્યા છે. જાજુ આપણે કંઈ ન સમજીએ તો એટલું કે સારી ટેવો પ્લસ વિવેક ઇઝ ઇક્વલ ટુ સંસ્કાર. સારી ટેવો પ્લસ
વિવેક ઇઝ ઇક્વલ ટુ સંસ્કાર. સમજાઈ ગયું? બધા ભક્તોને સમજાઈ ગયું કે નહીં? આટલા જ શબ્દો યાદ રાખવાના છે. સારી ટેવો અને એની સાથે વિવેક જ્યારે ભળે ત્યારે એ સંસ્કાર કહેવાય છે. આપણે એને સુસંસ્કાર કહીએ. કુસંસ્કારને ઉલટાવી લઈએ કે અવિવેક પ્લસ કુટેવો ઇઝ ઇક્વલ ટુ સંસ્કાર. ઓલા પણ એ સુટેવો પહેલાં છે, પછી વિવેક છે. અહીંયા અવિવેક પહેલાં છે અને પછી કુટેવો છે, એટલે એ કુસંસ્કાર છે. સારી ટેવો ઘણી મુશ્કેલીઓથી આવતી હોય છે, પણ સારી ટેવોની સાથે જીવવું ઘણું સહેલું હોય છે. એટલે કે સંસ્કાર સાથે જીવવું ઘણું સુખી હોય છે. અને કુટેવો છે એ બહુ સહેલાઈથી આવતી હોય છે, પણ એ કુટેવોની સાથે જીવન જીવવું એ બહુ અઘરું હોય છે. આપણે જાણીએ છીએ કે સંસ્કાર આપણા સંતોએ ને ઘણા અહીંયા પ્રવચન કરતા હતા, બધા ભક્તોએ પણ વાત કરી કે ભાઈ સંસ્કાર આપણે જાણી જોઈને બહુ વેલ પ્રિપેર થઈને જાગૃત અવસ્થામાં પાડવા પડે છે. અને જો આપણે સંસ્કારને જાગ્રત અવસ્થામાં ન પાડીએ તો કુસંસ્કાર એમની મેળે આવી જશે. એ વાતને થોડી ઊંડાણથી સમજીએ. ઘણીવાર સારા સંસ્કારો પણ અજાણતા આવતા હોય છે. અમારે પૂજ્ય દેવપ્રસાદદાસ સ્વામી ઘણીવાર કથામાં કહે છે, અજ્ઞાન અવસ્થામાં નાની ઉંમરમાં જાણતા કે અજાણતા ભગવાન કે ભગવાનના સાચા ભક્ત કે સાચા સંતની જો સેવા થઈ જાય અને એ સેવાના જે સંસ્કાર પડે એ અજાણતા પડ્યા હોવા છતાંય એનું ફળ ઘણું મોટું આવતું હોય છે. આપણે સાંભળ્યું છે ઇતિહાસ કથાઓમાં, નારદજી પૂર્વજન્મમાં નાના હતા અને એમણે એમના ગામમાં સંતો આવેલા અને એ સંતોની સેવા કરી. બહુ નાની 5 વર્ષની ઉંમર હતી. એમના મા સંતોની સેવામાં હતા, એમની સાથે આ બાળક પણ સેવામાં જતો અને જ્યારે કથા થતી ત્યારે પાછળ બેસતો. હવે નાના 5 વર્ષના બાળકને શું કથામાં આવે છે અને શું સાધુ વાત કરે છે એને શું ખબર હોય, પણ એના મનમાં એટલા જ સંસ્કાર હોય કે આ સાધુ બહુ સારા છે અને બહુ સારી વાત કરે છે. આટલું એના મનમાં બેસે એ સંસ્કાર એને એક નારદજી જેવા મહાન ભગવાનના ભક્ત બનાવી દે છે. આપણા ઘણાય ભક્તો અહીંયા તમે બેઠા છો, આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન હતું, એમાંથી લગભગ વિદ્યાર્થીઓએ નાનપણમાં વિદ્યાર્થી અવસ્થામાં ગુરુકુળમાં જાણતા અજાણતા કોઈ સંતોની સાથે રહી કોઈ પણ વિભાગમાં નાની મોટી સેવા કરી હશે, એના સંસ્કાર રૂપે આજ એમને ભગવાનમાં અને સત્સંગમાં હેત થતું હશે. એટલે સંસ્કાર છે એ પડે ત્યારે એક પ્રક્રિયા થાય છે અને એમાં 3 વસ્તુ થાય છે. જે આપણે શરૂઆત કરી કે અંતિમ લક્ષ્ય ભગવાન સુધી પહોંચવાનું છે અને આ પ્રારંભ છે. સંસ્કાર એ પ્રારંભ છે. સંસ્કારથી શું થાય છે? 3 વસ્તુ થાય છે. ભક્તો શબ્દો યાદ રાખજો. એક, સંબંધ બંધાય છે. એક સંબંધ. બોલશો બધાય? સંબંધ બોલો જય. સંબંધ તાણીને બોલો તો સંભળાય અહીંયા. હા. બીજું સમર્પણ. બીજું સમર્પણ અને ત્રીજું સેવા. ત્રીજું સેવા. સંબંધ, સમર્પણ અને સેવા. એ ખાલી સત્સંગમાં નહીં, આ જગતમાં પણ આમ જ હોય. જ્યાં સંબંધ થાય ત્યાં સમર્પણ થાય અને જ્યાં સમર્પણ થાય તેની સેવા થાય.
આપણે આ જગતનો જે માર્ગ છે એને અધ્યાત્મ માર્ગમાં સરખાવીએ તો એના એ શબ્દો ફરીને બોલજો. સંબંધ એટલે નિશ્ચય. બોલો નિશ્ચય. બીજા 3 શબ્દો છે. નિશ્ચય, નિશ્ચય. બીજું શરણાગતિ, શરણાગતિ. ત્રીજું ઉપાસના, ત્રીજું ઉપાસના. સંબંધ થયો એનો અર્થ એ થયો કે નિશ્ચય થયો. સમર્પણ થયું એનો અર્થ એ થયો કે શરણાગતિ થઈ. અને સેવા થાય છે એનો અર્થ એ થયો કે ઉપાસના થઈ. પ્રશ્ન એટલો જ છે કે સામેનું પાત્ર કોણ છે. જો પાત્ર જગતનું હોય તો એની દુર્ગતિ છે અથવા તો સંસાર છે, સંસ્કૃતિ છે. અને એ પાત્ર જો ભગવાન હોય તો એનો મોક્ષ છે, કલ્યાણ છે, જીવનનું અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ છે. કયા પાત્રમાં આપણને સંબંધ થાય છે, કયા પાત્ર સાથે આપણે એનું સમર્પણ થાય છે, એમની પ્રત્યે આપણને સેવા કરવાની ભાવના થાય છે, બહુ મહત્વનું છે. ભક્તો, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. ભગવાન સ્વામિનારાયણની મહારાજની કોઈ આપણી ઉપર અસીમ કૃપા હશે. પૂર્વજન્મમાં ક્યાંય આપણે ભગવાન કે ભગવાનના સંતના યોગમાં આવ્યા હશું. કોઈ સંતોની જાણતા અજાણતા ભગવાનના ભક્તોની સેવા થઈ હશે, ભગવાનના દર્શન થયા હશે. મહારાજે વચનામૃતમાં કીધું કે એના ફળ સ્વરૂપે એને અહીંયા ભગવાનને ભગવાનના ભક્તોમાં હેત થાય છે અને સત્સંગ થાય છે. વાલા ભક્તો, 2 દ્રષ્ટાંત છે આપણા ઇતિહાસમાં, ખૂબ જાણીતા છે, છતાં આપણે એ લઈએ સમજવા માટે આ 3 શબ્દોને. શબ્દો યાદ રહી ગયા હશે: સંબંધ, સમર્પણ અને સેવા. શ્રીજી મહારાજ ગઢપુરમાં પધાર્યા. દાદા ખાચરની ઉંમર બહુ નાની હતી. એભલ ખાચર જ્યારે ધામમાં ગયા ત્યારે દાદા ખાચર 8 વર્ષની ઉંમર ખરી. અને એભલ ખાચરે દાદાનો હાથ મહારાજના હાથમાં સોંપ્યો. એટલે કે દાદા ખાચરને ભગવાનનો સંબંધ થયો. દાદા ખાચર પહેલાં ક્યારેય નાની ઉંમરમાં ક્યાંય સત્સંગ કરવા ગયા હોય કે શાસ્ત્રનું વાંચન કર્યું હોય એવું ન હતું. એક ખાનદાન પરિવારમાં જન્મ હોવાથી અને પૂર્વના કોઈ સારા સંસ્કાર હોવાથી આ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ થઈ અને ભગવાનના સંતોની સેવાનો એમને અવસર પ્રાપ્ત થયો. એ ભગવાનની સાથે એમનો સંબંધ થયો, સત્સંગની સાથે સંબંધ થયો. અને આપ જાણો છો, આપણો સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને ઇતિહાસ બતાવે છે કે દાદા ખાચરની દિન પ્રતિદિન સત્સંગમાં એટલી બધી પ્રગતિ હતી, એની સ્થિતિ કેટલી બધી ઊંચી હતી. આપણે એને પૂર્વના મુક્ત કહીએ, જે કહીએ, પરંતુ એ દાદા ખાચરનું સમર્પણ દિવસે દિવસે એટલું બધું વધતું જતું હતું. કારણ કે સંબંધ સારા પાત્રમાં હતો. અને સમર્પણ દાદા ખાચરનું કેવું! એભલ ખાચર ધામમાં ગયા અને મહારાજે દસ્તાવેજ લખાવી લીધો ગઢપુરનો કે ભગવાન સ્વામિનારાયણને સર્વ અર્પણ. બહેનો અને દાદા ખાચર હતા. મહારાજે પૂછ્યું, આ બધું અમને સમર્પણ? દાદા ખાચરે હાથ જોડ્યા, હા મહારાજ, તમને સમર્પણ. બહેનોએ મહારાજને બધું અર્પણ કરી દીધું. મહારાજ કે હવે આ ઘર અમારું છે, તમે જાઓ, બારા નીકળો. દાદાની બહુ નાની ઉંમર હતી. મોટી બાએ એને કાંખમાં તેડ્યા. એ રોવા માંડ્યા. રોતા રોતા એમને બહેનો બહાર લઈ જાય છે. આપણે આ પ્રસંગ જાણીએ છીએ. મહારાજે પછી એમને પાછા બોલાવ્યા, પણ મનમાં એક પણ શંકા નહીં. એટલું એમનું સમર્પણ હતું. દાદા ખાચરનું અતિ વિશ્વાસનું અંગ મહારાજે વચનામૃતમાં એની નોંધ લીધી છે. એ જ દાદા ખાચરે અખંડ ભગવાનની સેવા કરી છે. સેવા એટલે શું? સેવા છે એ પરિચર્યા છે એક, અને બીજો પ્રકાર એનો છે
જે પાત્રની આપણે સેવા કરતા હોય એ પાત્રની પ્રસન્નતા, જે પાત્રની સેવા કરતા હોય એ પાત્ર પ્રસન્ન થાય એવી સેવા કરીએ તો એ સેવા, નહીં તો એ સેવા નહીં. અને દાદા ખાચરના મનમાં હંમેશા એક જ ભાવ રહેતો કે હું શું કરું તો મહારાજ પ્રસન્ન થાય. મહારાજની શું મરજી છે એ મરજી જાણી અને હંમેશા ભગવાનની સેવામાં ખડે પગે દાદા ખાચર રહેતા. તો આપણે જોયું કે દાદા ખાચરમાં જે જાણે અજાણે સંસ્કાર હતા એના પરિણામ સ્વરૂપે ભગવાનનો નિશ્ચય, સમર્પણ અને સેવામાં સર્વથી આગળ હતા. એવા ને એવા જ દ્રષ્ટાંત શ્રીમદ ભાગવતમાં ગોપીઓનો છે. ગોપીઓ ક્યાં શાસ્ત્રને ભણી હતી? તો એમણે કાંઈ એવું ભગવાન કૃષ્ણને ત્યાં બોલાવવા માટે કોઈ પ્રયત્ન એવા નહોતા કર્યા. જે કાંઈ જાણે અજાણે પ્રસંગ થયા અને ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલમાં પધાર્યા અને એમને ભગવાનની ક્રિયા જોઈને એમનો ગુણ આવ્યો કે આ આપણી જેવા નથી, માણા જેવા નથી. અને અહીંયાથી સંસ્કારની શરૂઆત થઈ. ધીરે ધીરે એમને નિશ્ચય થયો અને નિશ્ચય થતાં થતાં એમની પ્રત્યે, ભગવાન પ્રત્યે એમને સમર્પણ ભાવ આવ્યો. અને એ સમર્પણ ભાવના પરિણામ સ્વરૂપે એવી સેવા કરવાની ઈચ્છા થઈ કોઈ પણ રીતે કૃષ્ણ સુખી થાય. અને આપણે પ્રસંગ જાણીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં હતા, એને માથાનું દર્દ હતું. નારદજી પધાર્યા ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે મારા માથાનું દર્દ તો જાય જો કોઈ મારા અનન્ય ભક્ત છે એના ચરણની રજની લોપરી બનાવે અને એને મારા માથામાં ચર્ચવામાં આવે તો મારું દર્દ જાય. નારદજી કે હું ગોતવા જાઉં છું, જો કાંઈ મળી જાય તો લઈ આવું છું. તે દ્વારિકામાં ભક્તો ઓછા હતા, અષ્ટપટરાણીઓ હતા, એ બધાય પણ ભગવાનના ભક્ત હતા. એ બધાય તો ઠીક, પણ નારદજી ખુદ ભગવાનના ભગત હતા. પણ બધાને મનમાં વિચાર થાય કે આપણા પગની ધૂળ ભગવાનના માથામાં ચડે તો આપણે નરકમાં જવું પડે. અને ફરતા ફરતા નારદજી અહીંયા ગોકુળમાં આવ્યા, વૃંદાવનમાં યમુનાના કિનારે ગોપીઓ બેઠા હતા. નારદજીને જોયા. આવો નારદજી. નારદજી પધાર્યા. કેમ, કાંઈ ચિંતામાં દેખાવ છો? હા, અત્યારે આ સમસ્યા છે. ગોપીઓએ કીધું તો પછી એમાં રાહ છે નહીં, આ લઈ જાઓ. પોતાના પગને ખંખેરી ખંખેરીને નારદજીની ચૂંદડી હતી એમાં ઢગલી કરી દીધી. હવે વધારે જોતી હોય તો હજી અમે જમુનાના કાંઠે જઈ અને ધૂળમાં પગ બોળી અને પાછી ખંખેરી દઈ. નારદજી કે અરે ગોપીઓ ગાંડી થઈ છો? ભગવાનના મસ્તક ઉપર તમારી આ ધૂળ ચડશે, તમે નરકમાં જશો. ગોપીઓએ કહ્યું કે અમારે એક નહીં, 7 નહીં, 84 નરક અમારા ભાગ્યમાં હોય તો વાંધો નહીં, પણ અમારા કૃષ્ણ સુખી થવા જોઈએ. આ સત્પાત્રમાં એની સેવાની, એની પ્રસન્નતા એ જ એમનો મુખ્ય ધર્મ હતો. એટલે વાલા ભક્તો, આપણે આ સત્સંગ પ્રાપ્ત થયો છે, આપણે સત્સંગમાં જોડાણા છીએ, આપણને સંબંધ થયો છે, ભગવાનને ભગવાનના સંતોનો નિશ્ચય થયો છે. તમારે ગ્રહસ્થાશ્રમમાં સંબંધ થાય એટલે એમ કે પાણી ગ્રહણ, આ પતિ પત્નીના સંબંધ થાય ને પાણી ગ્રહણ કે ને, પાણી એટલે હાથ, એનો હાથ ગ્રહણ કરે એટલે એમને રાજી કરવા માટે એમની પ્રત્યે સમર્પણ અને એમની સેવા આખું જીવન. અને અહીંયા સંતો, આપણે જો ગુરુકુળમાં દાખલ થયા હશું ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કે જોગી સ્વામી કે ગુરુ મહારાજના હાથે આપણે પાણી મૂક્યું હશે. એટલે સંસારની રીત અને ભગવાનની રીત જુદી છે. ત્યાં પાણી ગ્રહણ છે અને અહીંયા પાણી મૂકવાનું છે. એટલે પાણી મૂકી અને આપણો સંબંધ કરાવ્યો છે ભગવાનની સાથે, ભગવાનના ભક્ત સાથે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે એવા યોગમાં આપણે આવ્યા છીએ અને આપણને સંબંધ થયો છે. આ વિશ્વમાં, આ જગતમાં ચારેય બાજુ નજર ફેરવો કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવું શ્રેષ્ઠ પાત્ર સમર્પિત થવા
કે શરણાગતિ પ્રાપ્ત કરવા માટે, ભગવાન સુધી પહોંચાડવા માટે આ જગતમાં એટલા શ્રેષ્ઠ કોઈ નહીં મળે જે આપણને મળ્યા છે. માટે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ વાલા ભક્તો. આ સત્સંગ જતન સમારોહમાં આપણે ઉપસ્થિત થયા છીએ, આપણે આના સાક્ષી છીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ, જે આપણને સત્સંગ થયો છે, જે સંસ્કાર પ્રાપ્ત થયા છે, એનું જતન થાય ભગવાનની સાથે અને ભગવાનના સાચા સંત સાથે, પૂજ્ય ગુરુ મહારાજ આદિ આપણા જે વડીલ સંતો છે એમાં આપણી દ્રઢ નિષ્ઠા ભાવના અખંડ બની રહે, એમનો સંબંધ ખૂબ દ્રઢ થાય, એમની પ્રત્યે સેવા અને સમર્પણની ભાવના થાય, એ જ અભ્યર્થના સાથે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.